નવસારીની સયાજી વૈભવ લાઇબ્રેરીમાં વર્ષ 2008થી બાળકો માટે દર વર્ષે વેકેશન વાંચોત્સવનું આયોજન કરવામાં આવે છે। વાંચન પ્રત્યે બાળકોમાં રસ વધે અને તેમનો સર્વાંગીણ વિકાસ થાય તે હેતુથી શરૂ કરાયેલ આ વાંચોત્સવ આજે બાળકો માટે જ્ઞાન અને મનોરંજનનું અનોખું કેન્દ્ર બન્યું છે। આ વર્ષે પણ વાંચોત્સવમાં અંદાજે 100 જેટલા બાળકો ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે। બાળકો અહીં પુસ્તકો વાંચવા, વિવિધ ગેમ્સ રમવા અને સર્જનાત્મક વર્કશોપમાં ભાગ લેવા આવે છે। આયોજકો દ્વારા દર વર્ષે નવા પ્રોજેક્ટ્સ અને પ્રવૃત્તિઓ ઉમેરવામાં આવતી હોવાથી બાળકોમાં પણ ખાસ ઉત્સુકતા જોવા મળે છે। આયોજકોના જણાવ્યા મુજબ વાંચોત્સવનો મુખ્ય હેતુ બાળકોને ભાર વગરના ભણતર સાથે આનંદપૂર્ણ વાતાવરણમાં શીખવાની તક આપવાનો છે। અહીં યોજાતી પ્રવૃત્તિઓથી બાળકોમાં આત્મવિશ્વાસનો વિકાસ થાય છે અને તેમની અંદર સકારાત્મક પરિવર્તન પણ જોવા મળે છે। ખાસ વાત એ છે કે આ તમામ પ્રવૃત્તિઓ બાળકોને વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેથી આર્થિક રીતે નબળા વર્ગના બાળકો પણ તેનો લાભ લઈ શકે। વાંચોત્સવની શરૂઆત દર વર્ષે 23 એપ્રિલે કરવામાં આવે છે અને તેનું સમાપન કાર્યક્રમ 5 જૂને થાય છે। દર બુધવાર અને શુક્રવારે બાળકો માટે મોટિવેશનલ મૂવીઝનું પ્રદર્શન પણ કરવામાં આવે છે। ઉપરાંત લાઇબ્રેરીમાં 250 થી વધુ બૌદ્ધિક વિકાસ માટેની ગેમ્સ અને વિવિધ વિષયો પર આધારિત અંદાજે 25,000 પુસ્તકો ઉપલબ્ધ છે। આયોજકો વધુમાં વધુ બાળકો વાંચોત્સવ સાથે જોડાય અને વેકેશનનો સમય જ્ઞાન, મનોરંજન અને વ્યક્તિત્વ વિકાસ માટે ઉપયોગી બને તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે। મારું નામ ધ્યાની અતિક્ષા છે। હું આ લાઇબ્રેરીમાં રોજ આવું છું। મને અહીંયા ખૂબ જ મજા આવે છે। અહીંયા ઘણી બધી પુસ્તકો છે, અહીંયા ઘણી બધી ગેમ્સો છે અને અહીંયા ઘણા બધા વર્કશોપ છે, તેમાં અમને બહુ બધું શીખવા પણ મળે છે। અહીંયા આજના વર્કશોપમાં મને બહુ મજા આવી। આજે મેં શીખ્યું ઇન્વેસ્ટમેન્ટ કરું, કઈ રીતે કરવું। એના સારું થેન્ક યુ લાઇબ્રેરી। હાર્દિક શાહ છે। અહીંયા લાઇબ્રેરીમાં આવીને અમને ખૂબ જ મજા આવે છે। અહીંયા અમે ઘણી બધી વસ્તુઓ જાણીએ છીએ, જેમ કે એન્સાઇક્લોપીડિયા જેવી 50 hours with એન્સાઇક્લોપીડિયામાં અમે ઘણી બધી વસ્તુઓ શીખીએ છીએ। અને સેકન્ડલી કે ઘણા બધા એવા વર્કશોપ્સ છે જે અમે પહેલી વાર અટેન્ડ કર્યા અને એમાંથી અમને ઘણું બધું જાણવા મળ્યું। ફોર એક્ઝામ્પલ નો યોર સેલ્ફમાં અમે અમારા પોતાના વિશે જાણ્યા। પછી સાયન્સ એક્સપેરિમેન્ટમાં અમે ઘણી બધી સાયન્ટિફિક વસ્તુઓ શીખ્યા। પછી વાર્તામાં એક વાર્તાને કઈ રીતે તમે ઘણા રીતે જોઈ શકો છો તે શીખ્યા। અહીંયા બધી જ રીતે લાઇબ્રેરીમાં અમારું બધી જ રીતે ડેવલપમેન્ટ થાય છે। એ ખાલી અમે પુસ્તકો જ નથી વાંચતા, પણ અમારું ડેવલપમેન્ટ પણ કરીએ છીએ। મારું નામ રાજપૂત શ્રી પ્રદીપસિંહ છે। મને અહીંયા બહુ બધું શીખવા મળ્યું। હું અહીંયા રોજ આવું છું। મને અહીંયા ગેમ રમવા મળે છે અને બહુ બધી પ્રવૃત્તિઓ કરવા મળે છે। હું અહીં આવીને બહુ મજા કરું છું। અહીં મને બધા કોઈ મને મારતું નથી, મને બધા પોતાના બાળકો જેવા સંભાળે છે। હું અહીં આવીને બહુ ખુશ છું। અહીં મને અલગ અલગ પ્રવૃત્તિઓ કરવા મળે છે અને હું જીવનમાં આગળ વધું તેના માટે મને બહુ બધું શીખવા મળે છે। થેન્ક યુ। તો આજે આ ઇન્વેસ્ટમેન્ટવાળો નિવેશ કી પાઠશાલા જે પ્રોગ્રામ હતો તેમાં ખૂબ જ મજા આવી અને ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે કરવાનું તેના વિશે શીખવા મળ્યું। આગળ જઈને ખૂબ જ કામ આવે એ રીતે હું આજે અહીંયા આવ્યો હતો અને હું અહીંયા રોજ વેકેશન વાંચન ઉત્સવમાં બધા જ પ્રોગ્રામમાં આવવા ઈચ્છું છું। અહીંયા કાલે નો યોર સેલ્ફ હતું, પછી ગ્રેટિટ્યૂડ વિશે હતું, એવી બધી જે આપણા જીવનમાં આગળ કામ આવે એવી પ્રવૃત્તિઓ અહીંયા કરવામાં આવે છે। સયાજી વૈભવ લાઇબ્રેરીમાં 2008થી બાળકો માટે વેકેશન વાંચનોત્સવનું આયોજન થાય છે અને દર વર્ષે એમાં કંઈક ના કંઈક નવા પ્રોજેક્ટ્સ ઉમેરાતા જાય છે। આજે લગભગ 100 જેટલા બાળકો અહીંયા રમવા માટે, પુસ્તકો વાંચવા માટે અને વર્કશોપ્સ અટેન્ડ કરવા માટે આવે છે અને ખૂબ સરસ પ્રવૃત્તિઓનું આયોજન થઈ રહ્યું છે અને બાળકોનો સર્વાંગી વિકાસ થાય આ મૂળ હેતુ છે અને સાથે સાથે એ લોકો વાંચનાભિમુખ થાય એ માટેના પ્રયત્નો થાય છે। સંચાલકોનો અમને ખૂબ સરસ એવો સપોર્ટ મળ્યો છે અને બાળકમાં એક ચેન્જ આવે છે, એનામાં આત્મવિશ્વાસ વધે છે અને કદાચ બહાર આ બધા વર્કશોપ્સ કરવા જાય તો પૈસા ખર્ચીને પણ જે એક સંતોષ મળવો જોઈએ તે નથી મળતો, પરંતુ અહીંયા અમે 1 પણ રૂપિયાની ફી લીધા વગર આ બાળકોને આ બધું પૂરું પાડી રહ્યા છીએ
અને જેને બહાર આ બધું કરાવવું શક્ય ના હોય એવા બાળકો હોશે આવે છે, વેકેશનની રાહ જોતા હોય છે અને ભાર વગરના ભણતરમાં કેવી રીતે આપણે એમને આનંદ આપી શકીએ એ મૂળ હેતુ સાથે આ વાંચણોત્સવનું આપણે આયોજન કરતા હોઈએ છીએ. 23મી એપ્રિલે દર વર્ષે આની શરૂઆત થાય છે અને 5મી જૂને પૂર્ણાહુતિ થાય છે. દર બુધવારે અને શુક્રવારે એમને મોટિવેશનલ મૂવીઝ પણ બતાવવામાં આવે છે. 250 જેટલી ગેમ્સ આપણી પાસે છે જેમાં એમનો બૌદ્ધિક વિકાસ થાય અને સાથે 25,000 જેટલા પુસ્તકો છે અલગ અલગ વિષયો પરના. તો એ બધું બાળકો વાંચીને પોતાનો વિકાસ કરે એ ખૂબ શુભ હેતુ સાથે આનું આયોજન થાય છે. અમે ઈચ્છા રાખીએ કે વધુ ને વધુ બાળકો આમાં જોડાય. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.